નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત વિષયની અંદર જે આપણું બીજા સેમેસ્ટરની અંદર 5મું ચેપ્ટર છે મમ વિદ્યાલય. સરસ મજાનું નાનું એવું સ્વાધ્યાય છે. તો એ સ્વાધ્યાયનું સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે મિત્રો, સ્કીપ કર્યા વગર. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, તો ચેનલને પણ હમણાં જ તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. તો ચલો મિત્રો, જોઈએ આપણું સ્વાધ્યાય સોલ્યુશન. પહેલો છે, નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ આપણે કરવાનું છે. તો છે વિદ્યાલય, પ્રતિદિનમ, પછી શું છે આગચ્છામિ, નેક્સ્ટ આરંભ, પછી પ્રાર્થના ખંડ, પછી વર્ગખંડ, પછી આવશે ક્રીડાંગણમ, ઉદ્યાનમ ને ઉત્તમમ. આગળ છે બીજો કે એકમના આધારે નીચે આપેલા વાક્ય સુધારીને આપણે લખવાના છે. પેલો, અનિલસ્ય વિદ્યાલય સુંદર અસ્તિ. તેમાં શું આવશે? અનિલ નથી, રાજીવની હતી. તો શું આવશે? રાજીવસ્ય વિદ્યાલય સુંદરમ અસ્તિ. આગળ જઈએ. આગળ છે બીજો કે વિદ્યાલય ક્રીડાંગણમ અસ્તિ, એટલે કે વિદ્યાલયમાં મેદાન છે. એમાં શું આવશે? વિદ્યાલય વિશાળ ક્રીડાંગણમ અસ્તિ, એટલે કે વિદ્યાલયની અંદર ખૂબ જ મોટું વિશાળ મેદાન હતું. જે છે રાજીવ પુસ્તકાલય ક્રીડતી, પુસ્તકાલયની અંદર થોડો રમવા જાય છે. તો રાજીવ ક્રીડાંગણે ખેલતી ક્રીડતી વા, જે આપણો રાઈટ જવાબ છે. નેક્સ્ટ છે ચોથો કે ક્રીડાંગણે રાજીવ પઠતી. તો રાજીવ થોડો મેદાનની અંદર વાંચવા જાય છે. તો રાજીવ પુસ્તકાલય પઠતી. અને વિદ્યાર્થી મિત્રો, તમે ફર્સ્ટ વાળા વિડીયો જોતા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર તમને આવનારી પરીક્ષાના મોસ્ટ એમપી મોડેલ પેપરો, આઈએમપી પ્રશ્નો આપવામાં આવશે, જેથી તમારી પરીક્ષાની તૈયારી એકદમ સરળ બની જશે. માટે અમારી ચેનલ સાથે ના જોડાયા હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જજો, જે વોટ્સઅપ ગ્રુપની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આગળ વધીએ. પાંચમો કે રાજીવ 9 વાગ્યે વિદ્યાલય ગચ્છતિ. રાજીવ 9 વાગે વિદ્યાલય અંદર નતો જતો. કેટલા વાગે જતો હતો? 11 વાગે. તો રાજીવ 11 વાગ્યે વિદ્યાલય ગચ્છતિ. નેક્સ્ટ ત્રીજો, નીચેના વાક્યનો સંસ્કૃતમાં આપણે અનુવાદ કરવાનું છે. પહેલો, આ મારી શાળા છે. તેનો સંસ્કૃતમાં એશઃ મમ વિદ્યાલય. અને આ મિત્રો તમને ગુજરાતીનું સંસ્કૃતમાં અનુવાદ જે છે એ પરીક્ષાની અંદર પૂછાય છે. બીજો, મારી શાળા સુંદર છે. મમ વિદ્યાલય સુંદરમ અસ્તિ. નેક્સ્ટ ત્રીજો, શાળા 11 વાગે શરૂ થાય છે. તો વિદ્યાલય 11 વાગ્યે આરંભતે. ચોથો, શાળામાં પુસ્તકાલય છે. તો વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ. એકદમ સિમ્પલ છે બધું જ. આગળ છે પાંચમો, હું રિસેસમાં મેદાનમાં રમું છું. તો વિરામ સમયે ક્રીડાંગણે ક્રીડમી. નેક્સ્ટ આગળ છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે આપણે. તો જોઈ શકો છો અહીંયા છે કે રાજીવ ખાલી જગ્યા વાદને ગૃહ ગચ્છતિ. તો કે કેટલા વાગે જાય છે? તમે કેટલા વાગે છૂટો છો સ્કૂલમાંથી? 5 વાગે. તો અહીંયા પંચ આપણો જવાબ છે ને આખું આપણું વાક્ય બનશે કે રાજીવ 5 વાદને ગૃહે ગચ્છતિ. આગળ છે મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ. તો મમ વિદ્યાલય સુંદરમ અસ્તિ. તો મમ વિદ્યાલય સુંદર, મમ વિદ્યાલય સુંદર અસ્તિ. આગળ છે ત્રીજો, પ્રતિદિન ખાલી જગ્યા ગચ્છામિ. તો શું આવશે? વિદ્યાલયમ. તો પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામિ. જોઈ શકો છો તમે, તમને સંપૂર્ણ આન્સરો આપેલા છે. આગળ વધીએ. લાસ્ટ છે, રાજીવ ખાલી જગ્યા પુસ્તક પઠતી. તો આવશે રાજીવ પુસ્તકાલય આપણો રાઈટ જવાબ રહેશે. તો રાજીવ પુસ્તકાલય. તો રાજીવ પુસ્તકાલયે પુસ્તક પઠતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું નાનું એવું ધોરણ 6 વિષય સંસ્કૃત વિષયની અંદર બીજા સેમેસ્ટરની અંદર 5મું ચેપ્ટર જે છે મમ વિદ્યાલય, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે જો ઉપયોગી રહ્યો હોય, તો વિડીયોને અચૂકથી લાઈક કરી દેજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.